यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। એક સમયની વાત છે। મથુરા રાજ્યમાં ઉગ્રસેન નામના એક રાજા હતા। તેમણે એમની પુત્રી દેવકીના વિવાહ વાસુદેવ નામના એક યુવક સાથે નક્કી કર્યા। દેવકીનો ભાઈ કંસ, જો કે તે બહુ જ ક્રૂર, દુષ્ટ અને નિર્દય એટલે કે દયા વગરનો હતો। તે દેવકીને અત્યંત પ્રેમ કરતો હતો। એટલા માટે વિવાહ પૂર્ણ થયા પછી કંસ પોતે તેની બહેનને મૂકવા તેમના સાસરે જાય છે। જ્યારે તે રથમાં જતા હતા ત્યારે અચાનક રસ્તામાં આકાશવાણી સંભળાઈ। હે દુષ્ટ કંસ, તે આ ધરતી ઉપર બહુ જ પાપ કર્યા છે। એટલા માટે ધરતી ઉપરથી તારા પાપને નષ્ટ કરવા માટે દેવકીનું 8મું સંતાન જન્મ લેશે અને તારો વિનાશ કરશે। આ સાંભળીને કંસ અત્યંત ભયભીત અને ક્રોધિત થઈ ગયો અને રસ્તા વચ્ચેથી જ રથને પાછા મથુરા લઈ ગયો અને દેવકી અને વાસુદેવને બંદી બનાવ્યા અને બંદી ગૃહમાં પૂરી દીધા। સમય વીતવા લાગ્યો। થોડા સમય પછી દેવકીનું પહેલું સંતાન થયું। જ્યારે કંસને તેની સૂચના મળી કે તરત જ દેવકીના સંતાનને કંસે મારી નાખ્યું। આ તેના અત્યાચારની શરૂઆત હતી। આવી જ રીતે કંસે દેવકીના 7 પુત્રોને તેના જન્મ પછી તરત જ તેની હત્યા કરી નાખી। આનાથી વાસુદેવ અને દેવકી અત્યંત દુઃખી હતા। પરંતુ અંતે આ અંધકાર દૂર થવાનો સમય આવી ગયો હતો। જ્યારે ભગવાને ધરતી ઉપર માનવ રૂપ ધારણ કરીને જન્મ લીધો તે દિવસે ઘનઘોર અંધારું હતું અને ખૂબ જ વરસાદ આવતો હતો। એમ લાગતું હતું કે ભગવાને ધરતી ઉપર દેવકીનું 8મું સંતાન બનીને માનવ રૂપે જન્મ ધારણ કરી લીધો છે। જન્મ લેતા જ ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશમાંથી શ્રી વિષ્ણુ ભગવાને તેના પૂર્ણ અવતારમાં દર્શન આપ્યા અને વાસુદેવને કીધું કે હે વાસુદેવ, મેં આ ધરતી ઉપર કંસ જેવા દુષ્ટ અને અત્યાચારી માનવનો વિનાશ કરવા માટે કૃષ્ણ અવતારમાં મેં જન્મ લીધો છે। અત્યારે હું તમને વિનંતી કરું છું કે તમારા મિત્ર નંદના ઘરે મને લઈને જાઓ અને જ્યાં તેની પત્ની યશોદાએ પુત્રીને જન્મ આપ્યો છે તે પુત્રીને અહીંયા લઈને આવો અને મને યશોદાની બગલમાં સુવડાવીને તેની પુત્રીને પાછા બંદીગૃહમાં લઈને આવો। એમ બોલીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। ભગવાને એક બાળકનું રૂપ ધારણ કર્યું અને ચમત્કાર થયો। વાસુદેવ અને દેવકી સાંકળના બંધનમાંથી મુક્ત થયા। બંદીગૃહના દરવાજા આપોઆપ ખુલી ગયા। જેલના સિપાઈઓ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા। એ જ સમયે વાસુદેવ તે બાળકને લઈને નંદના ઘરે મૂકવા ચાલ્યા। જોરદાર વરસાદના કારણે યમુના નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, પણ યમુના નદીએ વાસુદેવ અને તેમના પુત્ર માટે રસ્તો કરી આપ્યો। અને શેષનાગ પ્રગટ થયા।
શેષનાગે પ્રગટ થઈને કૃષ્ણ ભગવાન ઉપર તેમના ફેણ ફેલાવી અને જોરદાર વરસાદથી ભગવાન શ્રી કૃષ્ણને બચાવ્યા. અંતે વાસુદેવ નંદજીના ગામ ગોકુળ પહોંચ્યા અને કૃષ્ણ ભગવાનને યશોદા માતાની બાજુમાં સુવરાવીને તેમની દીકરીને પાછા બંદીગૃહમાં લઈને આવ્યા. પહોંચતા જ બંદીગૃહના દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. બધા જ જેલના સિપાઈ તે બાળકીના રડવાનો અવાજ સાંભળીને જાગી ગયા અને કંસને જાણ કરી. કંસને જાણ થતાં જ થયું કે વાસુદેવ અને દેવકીનું 8મું સંતાન પુત્રી થઈ છે. તો કંસ તે પુત્રીને મારવા ગયો ત્યાં તેમાંથી એક દિવ્ય જ્યોતિ સાથે એક શક્તિ પ્રગટ થઈ. તેમને કીધું કે હે મૂર્ખ કંસ, નિર્દોષ બાળકોની હત્યા કરવાથી તને કોઈ પ્રકારનો લાભ નહીં થાય. તને મારવાવાળાએ આ ધરતી પર જન્મ લઈ જ લીધો છે અને તારો વધ કરવા માટે દેવકીના 8મા પુત્રએ આ ધરતી ઉપર જન્મ લીધો છે અને એ જ તારો વિનાશ કરશે. આમ કહીને તે દિવ્ય શક્તિ લુપ્ત થઈ ગઈ